નમસ્કાર મિત્રો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ 4 એવી પદ્ધતિઓ વિશે કે જે તમને ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીમાં પ્રાથમિક પરીક્ષા અને મુખ્ય પરીક્ષામાં કામમાં આવે. તો આની પહેલાં વિડીયોમાં મેં પદ્ધતિઓ શીખવાડેલી છે. જો તમે તે વિડીયોઝ ન જોયો હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું તમને તેની લિંક આપી દઈશ. તો શરૂ કરીએ આ વિડીયો. અહીં પહેલી પદ્ધતિ છે અનુવાદ પદ્ધતિ. નામ પરથી જ આપણને ખ્યાલ આવે કે આ પદ્ધતિ અનુવાદને લગતી પદ્ધતિ છે. સરળ અને સ્પષ્ટ ભાષામાં કહીએ તો અનુવાદ પદ્ધતિ એટલે શિક્ષક જ્યારે લક્ષ્ય ભાષાના શબ્દો, વાક્યો, પાઠ કે એકમને વિદ્યાર્થીઓની માતૃભાષામાં અનુવાદ કરે છે, ભાષાંતર કરીને સમજાવે છે, ત્યારે તે પદ્ધતિને અનુવાદ પદ્ધતિ કહેવામાં આવે છે. અહીં વિદ્યાર્થીઓને જે શબ્દ ભંડોળ અઘરું હોય છે, જે વાક્ય રચના અઘરી હોય છે, તેને માતૃભાષામાં રૂપાંતરિત કરી અને ભણાવવામાં આવે તો આવી શિક્ષણ પદ્ધતિને અનુવાદ પદ્ધતિ કહેવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો નવી ભાષાને માતૃભાષામાં અનુવાદ કરવાની પદ્ધતિ એટલે અનુવાદ પદ્ધતિ. બીજા શબ્દોમાં કહીએ તો લક્ષ્ય ભાષા અને માતૃભાષા વચ્ચેનો અનુવાદ વિદ્યાર્થી સમજે છે તેને અનુવાદ પદ્ધતિ કહેવામાં આવે છે. તો હવે આ પદ્ધતિની વિશિષ્ટતાઓ, લક્ષણો અથવા તો લાક્ષણિકતાઓ કેવી છે? તો અહીં માતૃભાષા પર વધારે આધાર રાખવામાં આવે છે, કારણ કે નવી ભાષા જે લક્ષ્ય ભાષા છે વિદ્યાર્થીઓ માટે થોડી અઘરી છે. વિદ્યાર્થીઓને અહીં શબ્દ ભંડોળ, વાક્ય રચના, વ્યાકરણના નિયમોથી પરિચિત કરાવવામાં આવે છે. તેમના માટે આ ભાષા નવી છે, એટલા માટે શબ્દ ભંડોળને લક્ષ્યમાં રાખવામાં આવે છે. વાંચન લેખનને અભ્યાસમાં વધારે ધ્યાને લેવામાં આવે છે, તેમની પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. દાખલા તરીકે અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત આ વિષયોમાં આપણે આ અનુવાદ પદ્ધતિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. તો અંગ્રેજીમાં કોઈ નવું શબ્દ ભંડોળ હોય તો તેના સ્પેલિંગ પર અથવા તો તે નાઉન છે, પ્રોનાઉન છે, એડજેક્ટિવ છે, તો એ રીતે વિદ્યાર્થીઓને સમજાવવામાં આવે છે કે આ ઇંગ્લિશનો વર્ડ છે તેનો મિનિંગ ગુજરાતીમાં આ થાય છે, તો તમે તેને લખી લ્યો અથવા તો તેનો સ્પેલિંગ છે તે તમે 10 વાર લખી લો એટલે તમને યાદ રહી જશે. તો એ લેખન કૌશલ્યનો અભ્યાસ થયો. વાંચનનો પણ અભ્યાસ કરાવવામાં આવે છે કે આ અંગ્રેજીનો વર્ડ છે તે કઈ રીતે પ્રોનાઉન્સ કરી શકીએ આપણે. પણ અહીં કથન કૌશલ્યને લક્ષ્યમાં લેવામાં આવતું નથી, એટલે અહીં વિદ્યાર્થીઓને માત્ર વાંચન લેખન કરાવવામાં આવે છે. ક્યારેક અનુવાદ પદ્ધતિમાં એવું પણ બને, મોટાભાગે એવું બને છે કે શબ્દનો અર્થ આપવામાં આવે છે અથવા તો વાક્યનું શબ્દશઃ અનુવાદ કરાવવામાં આવે છે. તો આ હતા તેના લક્ષણો, વિશિષ્ટતાઓ. ત્યાર પછી લાભ જોઈએ. તો આ જે અનુવાદ પદ્ધતિનો લાભ તે છે કે સરળતાથી ઓછા સમયમાં તમે પાઠને સમજાવી શકો માતૃભાષામાં અનુવાદ કરીને, અને એકદમ કોન્સેપ્ટને એકદમ સરળ અને સ્પષ્ટતાથી વિદ્યાર્થીઓને સમજાવી શકાય છે. વિદ્યાર્થીઓનું વ્યાકરણ મજબૂત બને અને વિદ્યાર્થીઓને પરીક્ષાલક્ષી તૈયારી કરાવવી હોય તો અનુવાદ પદ્ધતિ એક ઇઝી અને સરળ પદ્ધતિ બની રહે છે. અને વિદ્યાર્થીઓનું શબ્દ ભંડોળ પણ વધે છે. શબ્દ ભંડોળ એટલે અંગ્રેજીમાં આપણે કહીએ તો વોકેબ્યુલરી. તો આ તેના અમુક લાભ હતા. અનુવાદ પદ્ધતિના ગેરલાભ જોઈએ તો વિદ્યાર્થીઓની લેખન અને વાંચવાની ક્ષમતા તો વિકસે છે અહીં, પણ અહીં બોલવાની કુશળતા વિકસતી નથી. એટલે કે અહીં સ્પીકિંગ સ્કિલ્સ પર ધ્યાન આપવામાં આવતું નથી, એટલે બોલવાની જે છટા કુશળતા છે નવી ભાષામાં તે વિદ્યાર્થીઓની કાચી રહી જાય છે. પછી વિદ્યાર્થીઓમાં આ પદ્ધતિના લીધે સર્જનાત્મકતા, વિશિષ્ટ વિચારવાની શક્તિ પણ વિકાસ પામતી નથી અને વિદ્યાર્થીઓ માતૃભાષા પર વધારે નિર્ભર બની જાય છે. અહીં સીધું શબ્દનો અર્થ કહેવામાં આવે છે. માનો કે કોઈ અંગ્રેજી વર્ડ આપણે લઈએ, રિડિક્યુલસ, તો વિદ્યાર્થીઓને અહીં કહી દેવામાં આવે છે કે રિડિક્યુલસનો મતલબ થાય છે ગેરવ્યાજબી. તો અહીં સીધો તેનો અર્થ ગોખણપટ્ટીની જેમ તેને ગોખવવામાં આવે છે. તો આ રીતે વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા અને જે વિશિષ્ટ વિચારવાની શક્તિ છે તેનો વિકાસ થતો નથી. તો આ હતા અનુવાદ પદ્ધતિના લાભ અને ગેરલાભ. બીજી પદ્ધતિ છે હ્યુરિસ્ટિક પદ્ધતિ, હ્યુરિસ્ટિક મેથડ. ગ્રીક ભાષાનો એક શબ્દ છે હ્યુરિસ્કેન, જેનો અર્થ થાય છે ટુ ફાઇન્ડ આઉટ, એટલે કે શોધવું, ફાઇન્ડ આઉટ.
તો અહીં વિદ્યાર્થીઓ જાતે શોધખોળ કરીને, જાતે મનોમંથન કરીને, વિચાર કરીને, સમજીને સમસ્યાનું સમાધાન લાવે છે, સમસ્યાનો ઉકેલ લાવે છે, અથવા તો કોઈ પણ પ્રશ્નનો જવાબ શોધી કાઢે છે. તો ફાઇન્ડ આઉટ એટલે કે વિદ્યાર્થી અહીં જાતે જ બધું કરે છે. હા, શિક્ષકની ભૂમિકા છે, પણ અહીં શિક્ષકની ભૂમિકા એક માર્ગદર્શક તરીકે જ રહેશે. શિક્ષક સામેથી તેને ભણાવવા કે સમજાવવા જશે નહીં. અહીં શિક્ષક છે એ પેસિવ રોલમાં છે. આપણે તેની વિશિષ્ટતાઓની વાત કરીએ આ પદ્ધતિની, તો શિક્ષક અહીં નિષ્ક્રિય રહે છે, વિદ્યાર્થીઓ સક્રિય ભૂમિકામાં હોય છે, વિદ્યાર્થીઓ એક્ટિવલી પાર્ટિસિપેટ કરે છે, એટલે કે વિદ્યાર્થીઓ સક્રિય ભૂમિકામાં ભાગ લે છે. અહીં લર્નિંગ કેવી રીતે થાય છે, એટલે કે બાળકો કઈ રીતે, વિદ્યાર્થીઓ કઈ રીતે શીખે છે, તો લર્નિંગ બાય ડિસ્કવરી. ડિસ્કવરી એટલે શોધ કરવી. લર્નિંગ બાય ડિસ્કવરી એન્ડ લર્નિંગ બાય ડુઈંગ. પોતે જાતે કરીને, ડિસ્કવર કરીને શોધે છે અને પછી પ્રશ્નનો જવાબ લાવે છે, સમસ્યાનો ઉકેલ લાવે. જો વિદ્યાર્થીઓને કોઈ પ્રશ્ન થાય તો શિક્ષકને પ્રશ્નોત્તરી કરી શકે છે અને પ્રવૃત્તિ ને એક્ટિવિટી દ્વારા અહીં સમસ્યાનું સમાધાન થાય છે અને આ વિદ્યાર્થી કેન્દ્રી પદ્ધતિ છે. હ્યુરિસ્ટિક પદ્ધતિના લાભ જોઈએ તો વિદ્યાર્થીઓને આવી પદ્ધતિથી જે શીખવામાં આવે છે તે જ્ઞાન લાંબા સમય સુધી તેને યાદ રહે છે, આખી જિંદગી યાદ રહે છે એવું પણ આપણે કહી શકીએ. અહીં વિદ્યાર્થીઓમાં એક વૈજ્ઞાનિક કૌશલ્ય, એક તાર્કિક વિચારણાનું જે કૌશલ્ય છે અને સમસ્યા ઉકેલવાની જે તેનામાં આવડત છે તે વિકાસ પામે છે. અને અહીં વિદ્યાર્થીઓમાં આત્મવિશ્વાસનો ધરખમ વધારો થાય છે, કેમ કે વિદ્યાર્થીઓ જાતે જ પ્રશ્નનો જવાબ લાવે છે, શોધખોળ કરીને, વિચારીને. અને આ પદ્ધતિથી જ્યારે વિદ્યાર્થીઓ ભણતા હોય છે ત્યારે આખો માહોલ, જે પરિસ્થિતિ છે તે રસપ્રદ બની જાય છે. વિદ્યાર્થીઓનો પણ ઉત્સાહ જાગે છે, એક પ્રકારની જે ચિંતન શક્તિ છે તે પણ વધે છે. તો આવા અમુક લાભ છે અને ગણિત વિજ્ઞાનમાં તો આ પદ્ધતિ સારી એવી નીવડે છે. કોઈ નિયમ, ગણિતના શિક્ષક છે નિયમ સમજાવી દે છે, ગણિતનો નિયમ 1-2 દાખલા કરીને પણ બતાવે છે. પછી અમુક એવા દાખલા, થોડાક અઘરા દાખલા વિદ્યાર્થીઓને આપવામાં આવે છે અને વિદ્યાર્થીઓ જાતે મગજ કસી અને જે દાખલાનો, સમસ્યાનો ઉકેલ લાવે છે, તો તેનાથી સમસ્યા ઉકેલની આવડત પણ વધે છે. અહીં લાભ પછી ગેરલાભ જોઈએ તો આ જે પદ્ધતિ છે તેમાં સમય વધુ માંગી લે છે. કેમ? તો કે વિદ્યાર્થીઓ જાતે કરે છે એટલે વિદ્યાર્થીઓનું જે લેવલ હોય છે, જે સમજણ શક્તિનું જે લેવલ હોય છે તે શિક્ષક જેટલું તો નથી હોવાનું. એટલે તે શિક્ષક તેને માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે, પણ વિદ્યાર્થીઓ પોતાનો સમય લે છે, કેમ કે તેને ઉકેલ લાવવાનો હોય છે, એટલે સમય વધારે માંગી લે છે આ હ્યુરિસ્ટિક પદ્ધતિ. આ પદ્ધતિ દરેક વિષય માટે પણ અનુકૂળ નથી અથવા તો તેને સૂટ કરતી નથી. તો દરેક વિષય માટે આપણે હ્યુરિસ્ટિક પદ્ધતિ અમલમાં મૂકી શકીએ નહીં. અને માનો કે કોઈ નબળા વિદ્યાર્થીઓ છે તો એવું બની શકે કે શિક્ષક માર્ગદર્શન આપે તેમ છતાં તેને તે માર્ગદર્શન થોડું ઓછું લાગે છે, અડધું લાગે છે, એટલે તે શીખી શકતા નથી. તો નબળા વિદ્યાર્થીઓ માટે આ પદ્ધતિ થોડી પ્રતિકૂળ છે. અને માનો કે કોઈ મોટો વર્ગ હોય અને વિદ્યાર્થીઓની સંખ્યા વધારે હોય તો તેમાં અશિસ્તનું વાતાવરણ ઊભું થઈ જાય છે અને આ પદ્ધતિ દરમિયાન બધા બાળકો શીખી પણ નથી શકતા. તો મોટા વર્ગમાં આ પદ્ધતિ કારગર સાબિત થતી નથી. તો આ હતી હ્યુરિસ્ટિક પદ્ધતિ. નેક્સ્ટ પદ્ધતિ છે પ્રવાસ પર્યટન પદ્ધતિ. નામ પરથી જ ખ્યાલ આવે કે અહીં પ્રવાસ પર્યટન કરી અને વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે. સરળ વ્યાખ્યા કહીએ તો અહીં શિક્ષક વિદ્યાર્થીઓને સીધી વાસ્તવિક પરિસ્થિતિમાં, સ્થળ કે ઘટનામાં મૂકે છે અને વિદ્યાર્થીઓ અવલોકન કરે છે અને પોતાની સમજથી શીખે છે. તો આ રીતે જે શિક્ષણ આપવામાં આવે છે તે પદ્ધતિને કહે છે પ્રવાસ પર્યટન પદ્ધતિ. અહીં વિદ્યાર્થીઓને રિયલ લાઈફ એક્સપિરિયન્સ કરાવવામાં આવે છે. વિષયો જેવા કે ઇતિહાસ, ભૂગોળ અને વિજ્ઞાનમાં આ પદ્ધતિ એકદમ અનુકૂળ છે, સુટેબલ છે. તો વિદ્યાર્થીઓને પ્રવાસ દ્વારા ઇતિહાસના અમુક એવા સ્થળે લઈ જવામાં આવે. દાખલા તરીકે રાણીની વાવ છે તો પાટણ જઈ રાણીની વાવનું જો મુલાકાત ગોઠવવામાં આવે તો વિદ્યાર્થીઓને તે લાંબા સમય સુધી યાદ રહે છે. ત્યાં જે રાણીની વાવ વિશે બોર્ડ ઉપર લખેલું હોય છે તે થોડું ઘણું વાંચે છે, ત્યાં શિક્ષક પણ ઊભા રહીને સમજાવે તો આ રાણીની વાવ છે તો જિંદગીભર તેને મગજમાં છપાઈ જાય છે. તો પ્રવાસ પર્યટન
કેવી રીતે કરાવવામાં આવે છે? તો વિદ્યાર્થીઓને રિયલ લાઈફ એક્સપિરિયન્સ એટલે કે સીધા તેને વાસ્તવિક પરિસ્થિતિમાં મૂકવામાં આવે છે. કોઈ ઇતિહાસનું એવું સ્થળ હોય, તેમાં ઇતિહાસ જાણવાના બધા સ્ત્રોત હોય છે, કોઈ ભૂગોળને લગતી માહિતી છે. તો આ રીતે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે અને રિયલ પરિસ્થિતિમાં મૂકો તો તેને પ્રવાસ પર્યટન પદ્ધતિ કહેવામાં આવે છે. અહીં ખાલી માણવા કે હરવા ફરવા કે ખાવા માટે જ નથી જવાનું. વિદ્યાર્થીઓને એક એજ્યુકેશનલ ટૂર થઈ જાય એવી રીતે અહીં ગોઠવવાનું છે. તો આ અમુક એની એવી લાક્ષણિકતા હોય છે કે વિદ્યાર્થીઓમાં રિયલ જે ડાયરેક્ટ આપણે પરિસ્થિતિમાં મૂકીએ છીએ તેને મૂકવામાં આવે છે અને તેને સીધો પરિચય કરાવવામાં આવે છે. અને અહીં ઇતિહાસ જાણવાના સ્ત્રોત હોય છે તો તેને સમજાવવામાં આવે છે. અને અહીં પ્રવાસ પર્યટન દ્વારા તે લોકોની અવલોકન શક્તિ પણ વિકસે છે. અને બધા સિદ્ધાંતોને વાસ્તવિક જીવન સાથે કેવી રીતે જોડવા તે પણ શીખવવામાં આવે છે. અને એક વિશિષ્ટતા એવી છે કે પર્યાવરણ, ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિને લગતી સમજ અને તેના જે મૂલ્યો છે તે શીખવવામાં આવે છે. તો આ તેના લક્ષણો હતા, વિશિષ્ટતાઓ હતી. હવે તેના લાભ અને ગેરલાભ શું છે તે આપણે જોઈએ. લાભ એ છે કે વિદ્યાર્થીઓનું શિક્ષણ રસપ્રદ અને જીવંત બને છે, કેમ કે પ્રત્યક્ષ રીતે તેને જ્ઞાન આપવામાં આવે છે, તેને બહાર ફરવા લઈ જવામાં આવે છે. તેથી તેનું જે શિક્ષણ છે તે ઉત્સાહ અને રસથી ભરપૂર થઈ જાય છે. આવી રીતે જો જ્ઞાન આપેલું હોય તો વિદ્યાર્થીઓને લાંબા સમય સુધી યાદ રહે છે. એક એવો પણ લાભ છે કે વિદ્યાર્થીઓની સામાજિક અને વ્યવહારિક સમજ વધે છે, વિકાસ પામે છે. હજી એક એનો એવો લાભ છે કે વિદ્યાર્થીઓમાં સમૂહ ભાવના અને સહકારિતાની જે ભાવના, આવા મૂલ્યોનું ઘડતર થાય છે અને વિકાસ પામે છે. ગેરલાભ એ છે કે પ્રવાસ પર્યટન જે કરાવવામાં આવે છે તો તેનો ખર્ચ વધુ હોય છે અને અવારનવાર આવી રીતે પ્રવાસ પર્યટન થઈ શકતા નથી અને વધુ સમય પણ માંગી લે છે. સમય પણ વેડફાય છે જો વધારે પ્રવાસ પર્યટન કરાવવામાં આવે તો. અને બધા વિષય માટે આ પ્રવાસ પર્યટન પદ્ધતિ છે તે લાગુ પડતી નથી. તો આ હતી પ્રવાસ પર્યટન પદ્ધતિ. અહીં ચોથી અને લાસ્ટ પદ્ધતિ છે સ્વાધ્યાય પદ્ધતિ. નામ પરથી જ ખ્યાલ આવે કે સ્વ અધ્યયન, સ્વાધ્યાય પદ્ધતિ. અહીં વિદ્યાર્થી પોતે જ પોતાની રીતે સ્વયં વિચાર કરીને, તાર્કિક વિચાર કરીને સમજે છે અને સમસ્યાનો ઉકેલ મેળવે છે, સવાલનો જવાબ લાવે છે. અહીં સ્વાધ્યાય પદ્ધતિમાં વિદ્યાર્થી છે એ મુખ્ય ભૂમિકામાં છે, કેન્દ્રમાં છે અને શિક્ષક પેસિવ ભૂમિકામાં છે. એટલે કે શિક્ષક માર્ગદર્શન તો આપશે પણ પૂરેપૂરી જવાબદારી વિદ્યાર્થીની રહે છે, કેમ કે અહીં સ્વ અધ્યયન કરવાનું છે. તો અમુક વિશિષ્ટતાઓ અને લાક્ષણિકતા છે કે વિદ્યાર્થી કેન્દ્રી છે પ્રવૃત્તિ આ પદ્ધતિ અને વિદ્યાર્થીને જ કેન્દ્રમાં રાખવામાં આવે છે, કેમ કે શિક્ષકે તો પોતે સમજાવી દીધું છે, શિક્ષણ આપી દીધું છે. હવે તેને જે અમલમાં લાવવાનું છે અને જે સમસ્યા ઉકેલવાની છે તે વિદ્યાર્થીઓની છે. વિદ્યાર્થી અહીં સ્વતંત્ર બની અને અભ્યાસ કરે છે અને શીખવાની ગતિ અને સમસ્યા ઉકેલવાની ગતિ એ વિદ્યાર્થીઓ મુજબ અલગ અલગ હોય છે અને તે વિદ્યાર્થીઓની ગતિ પર આધાર રાખે છે. તો આ સ્વાધ્યાય પદ્ધતિના અમુક લાભ અને ગેરલાભ આપણે જોઈએ. તો લાભ એ છે કે વિદ્યાર્થીઓમાં વિચારવાની શક્તિ, તાર્કિક વિચારણા, સમસ્યા ઉકેલવાની જે આવડત છે તે વધે છે. તે સ્વતંત્ર રીતે કાર્ય કરતા હોય છે એટલે તેમાં આત્મવિશ્વાસનો પણ વધારો થાય છે. અને અમુક વિદ્યાર્થીઓ એવા હોય છે કે જે બીજા વિદ્યાર્થીઓને પણ સ્વાધ્યાયમાં મદદ કરે છે. તો તેનામાં એક નેતૃત્વના ગુણોનો પણ વિકાસ થાય છે, એક સહકારિતાની ભાવના પણ વિકસે છે, એકબીજાની મદદ કરવામાં આવે તો. અને વિદ્યાર્થીઓને પણ એવું લાગે છે કે હું કંઈક કરું છું અને મને આવડે છે, હું સારી રીતે ભણું છું, એટલે તેનો આત્મવિશ્વાસ વધે છે, તેની જે સેલ્ફ એસ્ટીમ હોય છે તે વધે છે. તો આવા અમુક લાભ છે. હવે ગેરલાભ પણ હોઈ શકે સ્વાધ્યાય પદ્ધતિના. ગેરલાભ એ છે કે જે નબળા વિદ્યાર્થીઓ છે તેને આ રીતે પોતાની જે ગતિ મુજબ જે કાર્ય કરે છે અથવા તો ક્યારેક તે હોશિયાર વિદ્યાર્થીઓને પૂછી નથી શકતા અને શરમના લીધે તે શિક્ષકને પણ નથી પૂછી શકતા, તો તેનું સ્વાધ્યાય અધૂરું રહી જાય છે, તેને કોન્સેપ્ટ ક્લિયર થતા નથી. તો આ રીતે સ્વાધ્યાય પદ્ધતિના પણ ગેરલાભ છે.
હવે આ વિડીયોમાં 4 પદ્ધતિઓની મેં ચર્ચા કરી. જો નેક્સ્ટ તમારે કઈ પદ્ધતિની ચર્ચા કરવી છે અથવા તો હું ક્યાં વિડીયો બનાવું એવું કોઈ સજેશન હોય તો કમેન્ટ બોક્સમાં લખવા. યુ આર ફ્રી ટુ કમેન્ટ ઇન માય કમેન્ટ બોક્સ. અને આની પહેલાંના મેં 2 વિડીયો બનાવ્યા છે જેમાં પદ્ધતિઓ વિશે જ મેં ચર્ચા કરી છે. તમે તે ન જોયા હોય તો પ્લીઝ તમે જોઈ લેજો. આગમન નિગમન પદ્ધતિ વગેરે ઘણી પદ્ધતિઓની મેં ચર્ચા કરી છે. હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક શેર કરી દઈશ. એન્ડ યસ, ડુ નોટ ફર્ગેટ ટુ સબસ્ક્રાઈબ માય ચેનલ. આઈ વિલ મીટ યુ ઇન માય નેક્સ્ટ વિડીયો. ટિલ ધેન ટેક કેર અને વાંચવાનું શરૂ રાખજો. થોડા દિવસો બાકી છે હાયર સેકન્ડરીની પ્રિલિમિનરી માટે, તો વિષય વસ્તુ પર વધારે ભાર આપવો અને બસ મહેનત કરવી. ટેક કેર. બાય.